દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના ભરૂચના દહેગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવ્યો છે। જોકે અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસવેના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો રસ્તામાં જતરાઈ ગયા હતા। યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમણે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો। વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જાણ કરવામાં આવી હોત તો આ પરેશાની ટાળી શકાઈ હોત। હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચના દહેગામથી કીમ તેમજ કીમથી બારડોલીના સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી। સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇનબોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય। સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર, આપણી દૂધની ગાડી છે। આ એક્સપ્રેસ પુનગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે। સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી, અને આજ અત્યારથી જ બંધ કરેલી છે। બરોડાથી એક્સપ્રેસ વે પુનગામની કટ આપી છે, આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે, અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ। એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે। હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો। આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ ઉપર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે, હાલ જ બંધ કરી છે, અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે। હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં। એટલે ઓચિંતાની પુનગામ વાળી કટ બંધ કરવામાં આવી છે। અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે। कि जहां परमात्मा अपने को अपने नजदीक लगे, अपने पास लगे। आज तक तो किताबों में ही पढ़ा था, किताबों में पढ़ते थे कि ये परमात्मा माने एक विश्वव्यापी शक्ति है। परमात्मा कोई है ही नहीं, एक चेतना है, एक विश्व चेतना है, परंतु वो विश्व चेतना है उसका अनुभव तब हुआ जब जीवन में कोई जीवंत गुरु आए, कोई जीवंत चेतना आए, तो परमात्मा और नजदीक के लगे और पास के लगे। अच्छा, ये एहसास होने लगा कि हाँ ईश्वर होता है, हाँ भगवान होता है।